કેનાલમાં ગાબડું પડ્યા બાદ ઈડાટા ગામના ખેડૂતને વળતર મળશે કે પછી મળશે લોલીપોપ? થરાદના નાયબ કાર્યપાલક ઇજનેરે પત્ર લખી નાયબ કૃષિ નિયામક પાટણને કરી ભલામણ. ગત દિવસોમાં ઢીમા શાખામાંથી નીકળતી બોરોલ વિશાખાની બોરોલ માઇનોર 1ની 1600 મીટરની કેનાલમાં ગાબડું પડતા થરાદના ઈડાટા ગામના ખેડૂત જીવરામભાઈ ગંગારામભાઈ રાજગોરના ખેતરમાં વાવેતર કરેલ ઘઉં સહિતના પાકને વ્યાપક નુકસાન થતાં ખેડૂતે વળતર ચૂકવવાની માંગ કરી હતી. જે અનુસંધાને નર્મદા વિભાગના નાયબ કાર્યપાલ ઇજનેરે પત્ર લખી કૃષિ નિયામક કચેરી પાટણને સર્વે કરવા માટે ભલામણ કરી હતી. તેમજ મીડિયા દ્વારા થરાદ નર્મદા વિભાગના કાર્યપાલક ઇજનેરને આ સંદર્ભે પૂછવામાં આવતા તેઓએ હકારાત્મક વલણ અપનાવ્યું હતું. જોકે કેનાલમાં ગાબડું પડતા સ્થળની પ્રાથમિક તપાસ માટે થરાદ નર્મદા વિભાગના આસિસ્ટન્ટ એન્જિનિયરે શું કહ્યું, આવો જાણીએ. સાહેબ, ઈડાટા ગામે એક ખેડૂતના ખેતરમાં કેનાલ તૂટી છે, એને લઈને આપ શું કહેશો? આ ભોરલ માઇનોર જે ભોરલ વિશાખા નહેરમાંથી નીકળે 1600 મીટરે ભંગાણ પડેલું છે. પ્રાથમિક દ્રષ્ટિએ જોતાં એવું લાગી રહ્યું છે કે બેડમાંથી લીકેજ થઈ અને ભંગાણ પડેલ છે નહેર. તો તેનો જે ખેતીવાડીમાં જે નુકસાન થયું છે તે ખેતીવાડી સર્વે અધિકારીને આજે જાણ કરી અને તેનો સર્વે કરવા માટે નિગમ દ્વારા મોકલી આપવામાં આવે છે. આમાં કોની બેદરકારી હોઈ શકે, ખેડૂતની કે અધિકારીની કે કોની હોઈ શકે? આમાં જે એજન્સી છે તેનું સુપરવિઝનનું સરખું ન કરતા આમાંથી લીકેજની જાણ કોઈ કરેલ ન હોય નિગમને, જેના લીધે આ એજન્સીની બેદરકારીને લીધે આ ભંગાણ પડે. આમાં શું એવું લાગી રહ્યું છે કે જે તે સમયે બની તો એ સમયે કાચું કામકાજ થયું હોય એવો અંદાજ લગાવી શકાય? પ્રાથમિક દ્રષ્ટિએ તો એવું લાગતું નહીં, પણ હવે વિસ્તૃત તપાસ કરવાની ખ્યાલ આવે. તો સાહેબ, તૂટી કઈ રીતની? એમાં બેડમાં જે લીકેજ હતું તેના લીધે ભંગાણ પડેલ તેવું હાલ જણાઈ રહ્યું. તો આ ખેડૂતને વળતર મળશે કે ખાલી લોલીપોપ જ મળશે? હવે આજ જ આપણે ખેતીવાડી નિયામક અધિકારી પાટણની કચેરી છે ત્યાં આના માટે જાણ કરવામાં આવેલ છે. ત્યાં તેઓ સર્વે કરશે, ત્યારબાદ વળતરનું ચૂકવણું કરવામાં આવે. કેટલા સમય સુધી મળશે એવો અંદાજ લગાવી શકાય? એ તો ખેતીવાડી અધિકારી શ્રી જાણ કરી શકશે, વધારે માહિતી તે આપી શકશે. અહેવાલ અરવિંદ પુરોહિત, થરાદ, બનાસકાંઠા.